નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 4 વિષય ગણિત ગમ્મત દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે 40 માર્કનું પૂછાતું હોય છે અને તેનો સમય તમારે 2 કલાકનો રહેતો હોય છે. તો પ્રશ્ન 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 4 માર્કના પૂછાતો હોય છે. તો તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રશ્ન કે આન્સરનું વાંચન નહીં કરું, તમારે ડાયરેક્ટલી જોઈને લખવું પડશે. તો પ્રશ્ન 1 ની અંદર તમે જોઈ શકો છો. હવે બ નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો. બ તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. ઓડી ત્રિજ્યા, ઈડી વ્યાસ. હવે ક પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપનું વર્તુળ દોરો. ક તમારે 2 માર્કનું પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, 2 સેમીનું વર્તુળ અહીંયા દોરવાનું છે. તમે જોઈ શકો છો. એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. હવે પ્રશ્ન 2 નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પ્રશ્ન 2 તમારે 2 માર્કનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. હવે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ. બ જોડકા જોડો. બ તમારે 2 માર્કનું પૂછાતો હોય છે. પહેલું છે એમાં બ, બીજામાં અ, ત્રીજામાં ડ અને નંબર 4 ની અંદર ક આવશે. હવે ક નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નનો જવાબ લખો. ક તમારે 2 માર્કનો હોય છે. તમે જોઈ શકો છો અહીંયા. હવે ડ નીચે આપેલી પેટર્નના નિયમ અનુસાર બાકીની પેટર્નના ખાના પૂર્ણ કરો. ડ તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન 3 નીચે આપેલી પેટર્નના ખાલી સ્થાન પૂર્ણ કરો. પ્રશ્ન 3 તમારે 3 માર્કનો હોય છે. તમે જોઈ શકો છો કઈ રીતે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે બ નીચે આપેલી અંકો અને મૂળાક્ષરોની પેટર્ન આગળ વધારો. બ તમારે 1 માર્કનો હોય છે. હવે ક માગ્યા મુજબ ગણો. ગમે તે 2 લખવાના છે અને ક તમારે 4 માર્કનો હોય છે. પેલું સરવાળો, બીજું બાદબાકી અને નંબર 3 રમણ પાસે 4 કિગ્રા મીઠું છે. તેને 400 ગ્રામના નાના પેકેટમાં ભરવામાં કેટલા પેકેટની જરૂર પડે? એનો આન્સર વિદ્યાર્થી મિત્રો સાથે તમે જોઈ શકો છો. પ્રશ્ન 4 માગ્યા મુજબ ગણો. ગમે તે 3 લખવાના છે. પ્રશ્ન 4 તમારે 6 માર્કનો હોય છે. પહેલું છે એક તબેલામાં નીચે બેસીને જોતા ગાયોના કુલ 64 પગ દેખાય છે. તો તબેલામાં કુલ કેટલી ગાયો હશે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમે જોઈ શકો છો. બીજો દાખલો ગુણાકાર છે અને નંબર 3 છે ભાગાકાર. તમે જોઈ શકો છો. હવે નંબર 4 નીચે આપેલા ચિત્રો અને વિધાનો પરથી પ્રશ્ન બનાવો અને તેનો જવાબ લખો. તો તમે જોઈ શકો છો. ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. રાખડીના 8 પેકેટ છે. દરેક પેકેટમાં 6 રાખડી છે. પ્રશ્ન, દરેક પેકેટની થઈ કુલ કેટલી રાખડી છે? તો જવાબમાં કુલ રાખડી 48 છે. એક પેકેટમાં 6 રાખડી છે, માટે 8 પેકેટ કેટલી? તો 8 × 6 બરાબર 48 રાખડી થાય. હવે બ એની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા તમારે 2 માર્કની છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 5 નીચે આપેલા બાળકોના પસંદગી રંગના ચાર્ટ પરથી પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 5 તમારે 5 માર્કનો છે. પ્રશ્નો અને આન્સર તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે બ ઉમેશ નીચે આકૃતિમાં આપેલા લંબચોરસ બાગની ફરતે 2 ચક્કર મારે છે. તો તેને કેટલું અંતર કાપ્યું હશે? બ તમારે વિદ્યાર્થી મિત્રો 3 માર્કનું પૂછાતું હશે. તમે જોઈ શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.